વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય સિવાયના થોડાક જેને સામાન્ય જ્ઞાન કહીએ અને જે એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં પણ પૂછી શકે, જીપીએસસીમાં પણ પૂછી શકે અને બીજી કોઈ પણ પરીક્ષામાં પૂછાય છે સામાન્ય, આપણા રોજિંદા વપરાશમાં આવતા, અને છતાંય જો આપણને એનું આખું ફૂલ ફોર્મ પૂછે તો આપણે જવાબ આપી શકતા નથી. દાખલા તરીકે આરટીઆઈ કરી એવું તમે રોજ કહો છો, પણ આરટીઆઈ એટલે શું? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. પણ આરટીઈ એટલે શું? તો રાઇટ ટુ એજ્યુકેશન એટલે આરટીઈ, અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે આરટીઆઈ. પછી તમે એવું કહો છો કે મારા કમ્પ્યુટરની રેમ આટલી છે, RAM. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. ફલાણા શોની ટીઆરપી આટલી છે. ટીઆરપી એટલે શું? ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ. છાપાના સમાચાર ક્યાંથી આવ્યા? UNIPTI. આપણે હંમેશા સાંભળીએ છીએ. UNIPTI એટલે શું? UNI એટલે યુનાઇટેડ પ્રેસ ઓફ ઇન્ડિયા, PTI એટલે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. પાન કાર્ડ. પાન એટલે શું? પરમનન્ટ એકાઉન્ટ નંબર. એટીએમમાંથી પૈસા ઉપાડ્યા એવું કહીએ છીએ. એટીએમ એટલે શું? ઓટોમેટેડ ટેલર મશીન. CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. મેં SMS કર્યો એવું કહીએ છીએ. SMS એટલે શું? શોર્ટ મેસેજ સર્વિસ. MMS મલ્ટીમીડિયા મેસેજીસ. સિમ કાર્ડ. આપણે કહીએ ને મારા ફોનનું સિમ આ છે. સિમ કાર્ડ સબસ્ક્રાઇબર આઈડેન્ટિટી મોડ્યુલ. સબસ્ક્રાઇબર આઈડેન્ટિટી મોડ્યુલ એટલે સિમ કાર્ડ. થોડાક પ્રશ્નો આવા હોય કે કયું શહેર કોના માટે જાણીતું છે? પોંડિચેરી કઈ વ્યક્તિ માટે જાણીતું છે? તો શ્રી અરવિંદ માટે. કલકત્તા રવિન્દ્રનાથ ટાગોર માટે. પોરબંદર ગાંધીજી માટે. થોડીક યુનિવર્સિટીઓના નામ આપણને ખબર હોવા જોઈએ. દાખલા તરીકે JNU તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, BHU, MSU, AMU. આ બધી યુનિવર્સિટીઓ આપણી બહુ જાણીતી છે. આપણને એના નામ આવડે છે કે નહીં એ જાતને પૂછવાનું. NID તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ડિઝાઇન, NID જે અમદાવાદમાં છે. IIM જે પણ અમદાવાદમાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ. હમણાં આપણે કોરોનાના કારણે રોજ એઇમ્સના ડાક્ટરોના ઇન્ટરવ્યૂ સાંભળીએ છીએ. એઇમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સ, એઇમ્સ. તો આ બધા ઝીણા ઝીણા પ્રશ્નો આપણને આવડવા જોઈએ. છે સાદા. ધારો કે કોઈ પૂછે કે મહાભારતમાં કેટલા પર્વ, તો ખબર હોવી જોઈએ કે 18 પર્વ. ગીતામાં કેટલા અધ્યાય? તો 18. રામાયણમાં કેટલા કાંડ? તો 7. એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કેરળની ભાષા મલયાલમ તો આંધ્રપ્રદેશની તો તેલુગુ, એ પણ આપણને ખબર હોવી જોઈએ. જો આપણે કાલે દેવોના ગુરુ જોયેલા બૃહસ્પતિ, મેં તમને કહેલું કે દાનવોના ગુરુ શોધી કાઢજો. શુક્રાચાર્ય એ દાનવોના ગુરુ છે. આપણે કાલે ગાંધીજીના 4 દીકરાઓના નામ પણ શીખેલા, એટલે આજે ફરી નથી કહેતી. ધારો કે અમને આવા જોડકા જોડવાનું પૂછે. એક બાજુ લખ્યું છે અનિલ, કૌમુદી, તરંગિણી અને વસુધા. સામે આપ્યું છે તો અનિલના કેટલા અર્થ થાય? પવન, વાયુ. આ અમને ખબર. નામ એક અર્થ અનેક એવા કોષ આવે છે જોવાના. કૌમુદી તો જ્યોત્સના સામે હોય. તરંગિણી, શૈવલિની,
નદી, સરિતા એના ઉપનામો, એના પર્યાય છે. વસુધા તો પૃથ્વી. ધારો કે એક વખત મેં તમને જે તે સર્જકના નામ એમણે પસંદ કરેલા કૃતિની અંદર અથવા વાર્તાની અંદર એ કયા નામે બધા સંબોધન કરે છે. દાખલા તરીકે મધુરાય હોય તો એમનો હરિયો છે, સિતાંશુભાઈ હોય તો એમનો મગન છે, લાભશંકર ઠાકર હોય તો લઘરો છે, રમેશ પારેખ હોય તો સોનલ છે, હરિકૃષ્ણ પાઠક હોય તો અડવો છે. તો આ બધા નામ આપણને જોડકામાં પણ પૂછી શકે અથવા તો નીચેનામાંથી કયું નથી એ રીતે પણ પૂછી શકે. તો આપણને આવડવા જોઈએ. ધારો કે અમને આવો એક સવાલ પૂછ્યો કે નિર્વયક્તની વાત એલિયટે કયા નિબંધમાં કરી. નિબંધોના નામ છે ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ, ધ ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ અને 3 વોઇસીસ ઓફ પોએટ્રી. હવે નિર્વયક્તની વાત એણે ક્યાં કરી એ શોધતી વખતે અમને આપોઆપ એલિયટના 4 નિબંધના નામ મળે છે. ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એનું છે, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ. તમને યાદ હોય તો મેં એક સવાલ એવો કરેલો કે નીચેનામાંથી કયો નિબંધ એલિયટનો નથી. તો એલિયટના આ 4 નિબંધ અમને એક જગ્યાએ મળી જાય. ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, 3 વોઇસીસ ઓફ પોએટ્રી જેનો કવિતાના 3 અવાજ તરીકે અનુવાદ થયેલો છે, ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ વિવેચનના કાર્યો તરીકે અનુવાદ થયેલો છે, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ પરંપરા અને વૈયક્તિક પ્રતિભા એ નામે અનુવાદ થયો છે, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ એનો પણ ગુજરાતી અનુવાદ વસ્તુલક્ષી સહસંબંધકતા તરીકે આપણને મળે છે. ધારો કે અમને આવો સવાલ પૂછે, એક સરખા નામ અશ્વત્થ છે, અશ્વત્થામા છે, અશ્વમેધ છે અને અશ્વત્થામાની સ્વગતોક્તિ છે. કઈ રીતે પૂછે? કાં તો આના કરતા પૂછ્યા હોય લખનાર, અથવા એનો પ્રકાર પૂછ્યો હોય, અથવા એને ક્રમમાં ગોઠવવાનો. એક જ સવાલ કેટલી રીતે પૂછી શકે એ યાદ રાખવાનું. દાખલા તરીકે અશ્વત્થ એ ઉશનસનો કાવ્ય સંગ્રહ છે ને 1975માં બહાર પડ્યો છે. અશ્વત્થામા એ મદુરાઈનું એકાંકી છે, 1973માં લખાયો છે. અશ્વમેધ ચીનુ મોદીનું નાટક છે, 1986માં. અશ્વત્થામાની સ્વગતોક્તિ એ નલિન રાવળનું કાવ્ય છે. તો કાવ્ય સાહિત્યનો કયો પ્રકાર છે, એના કર્તા કોણ છે અને કઈ સાલમાં, એક સાથે આપણને આ આવડે. અમુક સર્જકોની કૃતિઓને તમને ક્રમ અનુસાર, તો આમાં તમને ગુજરાતી સાહિત્ય પરિષદનો કોષ મદદ કરે અથવા તો જે તે સર્જકના પુસ્તકોની સાલ આપણે જોવી પડે. દાખલા તરીકે વિનેશ અંતાણી છે તો એમની કઈ નવલકથાઓ જાણીતી છે. મેં એ પહેલાં તમને પૂછેલું નીચેની કઈ કૃતિ વિનેશ અંતાણીની નથી એવું પણ પૂછે, અથવા તો કઈ વિનેશ અંતાણીની છે એવું પૂછે, અથવા નીચેની કૃતિઓને કાલક્રમ અનુસાર ગોઠવો એવું પણ પૂછે. તો નગરવાસી 1974માં, પલાશવન 1979માં, પ્રિયજન 1980માં, જીવનલાલ કથામાળા 1986માં, કાફલો 1986માં. આ બધી વિનેશ અંતાણીની નવલકથાઓ છે. આના પછી પણ વિનેશભાઈએ 4 નવલકથા લખી છે, લુપ્ત નદી, પાતાળ, એટલે આપણને આ બધી ખબર હોવી જોઈએ. ગુણવંતરાય આચાર્ય તો દરિયાલાલ 1938, સરફરોશ 1953, હાજી કાસમ તારી વીજળી 1954, રત્નાકર મહારાજ 1964. હું અહીંયા 4 લાવી છું. આનાથી
આગળની કૃતિઓ પણ છે, વધારાની કૃતિઓ પણ છે. જરૂરી નથી કે 4 પૂછે, બીજી પણ પૂછી શકે. એક સરખા નામ, ફરી એકવાર, આત્મનિમજ્જન, આત્મવૃત્તાંત, આત્માના ખંડેર, આત્મકથાના ટુકડા. કોની કૃતિ એવું પૂછે. ક્યારે કાલક્રમ અનુસાર ગોઠવો. તો આત્મનિમજ્જન મણિલાલ નભુભાઈ દ્વિવેદી 59, આત્મવૃત્તાંત 79 મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત. આત્માના ખંડેર ઉમાશંકર જોશીની સોનેટ માળા. આત્મકથાના ટુકડા એ ફાધર વાલેસની કૃતિ. તો આપણા સાક્ષર રત્નો, આપણા કવિઓ, આપણું વિવેચન સાહિત્ય, આપણો ધર્મ, આપણો વારસો ને વૈભવ અને આપણો ગઢીક્ષણ એક સરખા ના. કોની કૃતિ? આવો પ્રશ્ન થાય. તો આપણા સાક્ષર રત્નો નાનાલાલનું, આપણા કવિઓ કેકા શાસ્ત્રી, આપણું વિવેચન સાહિત્ય હીરાબેન પાઠક, આપણો ગઢીક્ષણ દિગીશ મહેતાની બહુ જાણીતી નવલકથા, આપણો ધર્મ આનંદ શંકર ધ્રુવ અને આપણો વારસો અને વૈભવ એ મનુભાઈ પંચોળી એટલે કે દર્શકનું છે. તો આવા એક સરખા નામ અમને ખબર હોવા જોઈએ. દાખલા તરીકે હરિના દર્શન તો નાનાલાલ, હરિના લોચનિયા તો કરસનદાસ માણેક, હરિનો હંસલો તો બાલમુકુંદ દવે, અને પછી હરિયો ધારો કે આવી જાય તો એ મધુરાયનું પાત્ર છે, એ અમને ખબર હોવી જોઈએ. સ્મરણ સંહિતા તો નરસિંહરાવ દિવેટિયા, પણ સ્મરણ યાત્રા તો કાકા સાહેબ કાલેલકર. તમને જે તે કૃતિના પાત્રો પણ પૂછે છે. થોડાક પાત્રોની પણ આજે આપણે વાત કરીશું. દાખલા તરીકે 1084માં મા શ્વેતા દેવીની નવલકથા, બંગાળી નવલકથા, નિસ્પૃહા દેસાઈએ એનો અનુવાદ કર્યો. એના પાત્રો તો દિવ્યનાથ, સુજાતા, વ્રતી, નંદિની, તુલી. આટલા તો આપણે યાદ રાખી શકીએ. આમ તો હું તો એવું ઈચ્છું કે તમે આ બધા આ નવલકથા વાંચો, પણ એવું ન થાય તો પાત્રો તો આપણે યાદ રાખી શકીએ. ગોદાન કોની છે? શોધજો. એના પાત્રો ધનિયા, ભોલા, હોરી, ગોબર, પુનિયા, હીરા, રૂપા અને ઝુનિયા. આમાંથી કોઈ પણ પાત્ર આપણને પૂછી શકે. આરણ્યક અદ્ભુત નવલકથા, ચંદ્રકાંત મહેતાનો અનુવાદ. તો ગનુ, ધાતુરિયા, રાજુ પાંડે, રાખાલ બાબુ, ભાનુમતી, કુંતા, આ બધા આરણ્યકના પાત્રો. વેઇટિંગ ફોર ગોદો સેમ્યુઅલ બેકેટનું બહુ જાણીતું નાટક. તો લાદીમીર, પોઝો, એસ્ટ્રાગોન અને લકી. આમાં એસ્ટ્રાગોન અને લાદીમીર વાતો કરે છે, લકી અને પોઝો બે આવીને મળે છે. બેકેટ નું બહુ જાણીતું એબ્સર્ડ નાટક. ગોરા નવલકથા ટાગોરની. એના પાત્રો પરેશ બાબુ, વિનય, સુચરિતા, વરદા સુંદરી, અવિનાશ, લલિતા અને આનંદમય. જો તમે તમારા પેપરો જુઓ, તમને આવા પ્રશ્નો પૂછેલા છે. થ્રી સિસ્ટર્સ ચેખવનું નાટક કોણે અનુવાદ કર્યો? તો સુમન શાહે. આ પણ સાથે સાથે આવડવું જોઈએ. પાત્રોના નામ ઓલ્ગા, માશા, ઇરિના, નતાશા, કુલિઝિન, આંદ્રે. થોડાક તો યાદ રહે, વારે વારે સાંભળીએ, વારે વારે વાંચીએ. તો ઓલ્ગા, માશા, ઇરિના, નતાશા, કુલિઝિન, આંદ્રે એ થ્રી સિસ્ટરના પાત્રો છે. ડોલ્સ હાઉસ ઇબ્સનનું નાટક 1879માં લખાયું. એના પાત્રોના નામ તો હેલ્મર, નોરા, ક્રોગસ્ટેડ અને રેન્ક. આ એના પાત્રોના નામ છે. એક સરખા કૃતિઓના નામ ફરી પાછા. તે રમ્ય રાત્રે, તૃણનો ગ્રહ, તુકારામનું સ્વર્ગારોહણ,
તેજ ગતિ અને ધ્વનિ. તે રમ્ય રાત્રે સુંદરમનું કાવ્ય. તેજ ગતિ અને ધ્વનિ જયંત ખત્રીની જાણીતી વાર્તા. તૃણનો ગ્રહ ઉશનસનો કાવ્ય સંગ્રહ. તુકારામનું સ્વર્ગારોહણ શેષ રાવી પાઠકનું કાવ્ય. નઘરોળ, નયણા, નન્નો ઉસ્તાદ, નમેલી ડોશી, નદી વિચ્છેદ, નાઇટમેર, નામરૂપ. જો એક સરખા નામ, સાલ બધાની જુદી, પ્રકાર જુદો, સર્જક જુદા. નગરોળ સ્વામી આનંદનો ચરિત્ર નિબંધ 1975. નૈના વેણીભાઈ પુરોહિતનું બહુ જ જાણીતું કાવ્ય ઉનારે પાણીના અદ્ભુત માછલા. નદી વિચ્છેદ ભગવતી કુમાર શર્મા. નન્નો ઉસ્તાદ કિશનસિંહ ચાવડાનો ચરિત્ર નિબંધ. નમેલી ડોશી દલપતરામનું કાવ્ય. નાઇટમેર 1969 લખાયેલી સરોજ પાઠકની મનોવૈજ્ઞાનિક નવલકથા. નામરૂપ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું 1981 આવેલું ચરિત્ર ગ્રંથોનું પુસ્તક. તો અમને આ પ્રકારના નામો પણ યાદ રાખતા આવડવા જોઈએ. દાખલા તરીકે નીલાંજસા, નિશાચક્ર, નિશીથ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. તો નીલાંજસા ચુનીલાલ મડિયાની બહુ જાણીતી વાર્તા. નિશાચક્ર કિશોર જાદવની નવલકથા. નિશીથ ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પન્નાલાલ પટેલની બહુ જ જાણીતી વાર્તા. તો એક સરખા નામથી યાદ રાખવાનું. જે તે સર્જકની કૃતિઓ, હમણાં આપણે ગુણવંતરાય આચાર્યની જોઈ, વિનેશ અંતાણીની જોઈ, ઈશ્વર પેટલીકરની નવલકથાઓ. તો તરણા ઓથે ડુંગર 1954, જન્મટીપ 1944, ભવસાગર 1951, મારી હૈયા સગડી 1950. આ બધી પેટલીકરની નવલકથાઓ. ધારો કે એને તમને યોગ્ય ક્રમમાં ગોઠવો એવું પૂછે તો પહેલી જન્મટીપ 44, પછી ભવસાગર, પછી મારી હૈયા સગડી 50, પછી ભવસાગર 51, અને પછી તરણા ઓથે ડુંગર એ 54. તો અમને ક્રમ પણ આ રીતે આવડે. ભલે સાલ ન યાદ રહે, કારણ કે તમને સાલ નથી પૂછતા, પણ ખાલી એટલી ખબર હોય કે પેટલીકરે સૌથી પહેલી તો જન્મટીપ, તો આપણો થોડોક બચાવ એની જાતે થઈ જાય. એ જ રીતે પન્નાલાલ પટેલ તો વળામણા 1940, મળેલા જીવ 1941, માનવીની ભવાઈ 1947, ભાંગ્યાના ભેરું 1957, ના છૂટકે 1955, મનખા અવતાર 1961. પણ એટલો સાથે સાથે વિશ્વાસ રાખવો કે તમને પૂછનારાઓ પણ વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરુની આસપાસ જ ગરબા રમવાના છે. એ પણ મનખા અવતાર અને ના છૂટકે સુધી જવાના નથી. એનો જરાક આપણે પણ વિશ્વાસ રાખવાનો. દાખલા તરીકે ઝેર તો પીધા છે જાણી જાણીના પાત્રોના નામ. તો અચ્યુત, રોહિણી, સત્યકામ, ગોપાલ બાપા અને હેમંત એ અમને તરત યાદ આવવા જોઈએ. ધારો કે અમને રઘુવીર ચૌધરીની નવલકથાઓ પૂછે તો પણ થોડાક નામ તરત યાદ આવવા જોઈએ. જ્યારે જીપીએસસીની વાત કરીશું ત્યારે આપણે જોડણી, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો એ બધાની પણ વાત કરીશું. અત્યારે હજુ હું વધારે નેટ અને સ્લેટ પર મારી જાતને કેન્દ્રિત રાખું છું, એટલા માટે એના બાજુ નથી જતા. ધારો કે મધ્યકાળના આવા સવાલ પૂછાય. નેમિનાથ ફાગુ કોણે? તો રાજશેખર સુરી. પ્રબંધ ચિંતામણી કોની કૃતિ? તો મેરુતુંગાચાર્ય. રેવંતગીરી રાસ કોની કૃતિ? તો વિજયસેન સુરીની. વસ્તુ ગીતા તો વસ્તા વિશ્વંભરની કૃતિ. હમ્મીર પ્રબંધ કોણે લખ્યો? તો અમૃત કલશે. કાન્નડદે પ્રબંધ કોણે લખ્યો? તો પદ્મનાભે. વિમલ પ્રબંધ કોણે લખ્યો? તો લાવણ્ય સમયે. હંસાવલી શું છે? તો અસાહિતની પદ્ય વાર્તા. પ્રશ્ન માત્ર આટલો જ છે કે આ જો આણે કર્યું એવી ખબર હોય
કૃતિઓ અમારામાંથી નીકળી જાય, એની જાતે જ નીકળી જાય, અમે પછી એ કૃતિઓમાં આંટા નહીં મારીએ. માનો કે અમને આવું પૂછ્યું, પ્રશિષ્ટતાવાદ, રંગદર્શિતાવાદ, કલ્પનવાદ, વાસ્તવવાદ, અસ્તિત્વવાદ, પરાવાસ્તવવાદ, એની સામે કાં તો સર્જકોના નામ હોય અથવા એવું પણ બને કે કૃતિઓના નામ હોય.